હર હર મહાદેવ. આજનો વિષય છે આકસ્મિક ધન પ્રાપ્તિનો યોગ લગ્ન અનુસાર કઈ રીતે જોવાય. તો સૌથી મહત્વનું લગ્ન અને લગ્નાધિપતિનું હોય છે. કેમ કે કુંડળીમાં બીજા બધા ગ્રહો બળવાન હોય, પરંતુ જ્યારે લગ્ન સ્થાન અને લગ્નાધિપતિ બળવાન ન હોય તો તે ભાગ્યમાં અવરોધકારક બનતું હોય છે. કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલા ગ્રહો બધી જ રીતે જોઈએ તો કુંડળીમાં એક સરખું ફળ નથી આપતા. દાખલા તરીકે વૃષભ લગ્નની કુંડળી હોય તો નવમ અને દસમ સ્થાનનો માલિક શનિદેવ થાય છે, તો એ શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ આપે છે. માટે બીજા લગ્નો આ સરખામણીમાં રિઝલ્ટ આટલું શનિ જેટલું નથી આપી શકતા. તો ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો શોક જીવનમાં શ્રેષ્ઠ યોગકારક થતો ગ્રહ આપી શકે છે. શરત ખાલી એટલી છે કે સ્વક્ષેત્રી હોય અથવા બળવાન પરિસ્થિતિમાં હોય અને પાપ ગ્રહથી પીડિત ન હોવો જોઈએ. હર હર મહાદેવ.